રાજકોટમાં સમૂહ લગ્નમાં કર્યાવરના નામે છેતરપિંડી કરાઈ। અસલી દાગીનાને બદલે પધરાવી લેવાયા નકલી દાગીના। જામનગરની યુવતીએ સોનું તપાસતા ડુપ્લિકેટ નીકળ્યું। અમે જાણ કરી તો કે અમે બદલાવી આપીશું। ત્યાં પહોંચ્યા તો કે લેબોરેટરી બાદ જવાબ આપીશું। શિવાજી સેના સમૂહ લગ્નના નામે ધંધો જ કરે છે। લગ્ન માટે 21,000 રૂપિયા ઉઘરાવ્યા હતા અને મામટ માટે 1,100 રૂપિયા ઉઘરાવ્યા। અમને ન્યાય મળવો જોઈએ। શિવાજી સેનામાં અમે સમૂહ લગ્નમાં જોડાણા હતા। એ લોકોએ અમને સોના ચાંદીની વસ્તુ આપી પણ બધી ખોટી છે। અમે લોકોએ એમને કીધું કે આ બધું ખોટું છે તો એમને કીધું કે અમે બદલાવી આપશી એમ। તો અમે જામનગરથી રાજકોટ ધક્કો ખાધો। અમે જામનગરના છીએ। જામનગરથી રાજકોટ ધક્કો ખાધો તો એ લોકોએ એવું કીધું કે અમે લોકો છે ને આની લેબોરેટરી કરાવશી અને પછી તમને આપશી। અને અમે બહુ બધા હેરાન થયા છીએ। જામનગરથી આવ્યા છીએ, આટલું બધું ભાડું ખર્ચીને બધું કરીને આવ્યા છીએ, તોય આ લોકોએ બધું આવું ખોટું કર્યું છે। અને ક્યાંય છે ને પાણીની પીવાની સગવડ નથી। અમે જે 20 વાળો બિસ્લેરીનો શીશો હતો એના અમે 60 રૂપિયા આપ્યા છે અને તોય ગરમ પાણી। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, રાજકોટમાં સમૂહ લગ્નના નામે ધંધાઓ થાય છે, કર્યાવરના નામે છેતરપિંડી। ધ્રુવિશા, ચોક્કસપણે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। ગત રોજ ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા આખા મામલે પર્દાફાશ કર્યો હતો કે સમૂહ લગ્નના નામે છેતરપિંડી થઈ છે। સુરેન્દ્રનગરના લખતરના એક કપલે આખો આ વિડીયો છે તે બનાવીને ગુજરાત ફર્સ્ટને મોકલ્યો હતો ને કહ્યું હતું કે આખી આવી ઘટના બની છે। સાથે જ પોલીસ કમિશનરને આ સમગ્ર મામલે અરજી પણ કરવામાં આવી છે। શિવાજી સેનાના વિક્રમ સોરાણી દ્વારા આખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 555 દીકરીઓના લગ્ન ત્યાં થયા હતા। સૌથી મોટો સવાલ છે, જે ખર્ચો થયો છે તે તો વર પક્ષ પાસેથી જ તેણે લઈ લીધો હોય તેવું સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે। કારણ કે 555 લોકો પાસેથી તેણે 21,000 રૂપિયા લીધા છે ને સાથે મામટ માટે 1,100 રૂપિયા લીધા હોવાની વિગત સામે આવી છે। એટલે મોટા ભાગનો ખર્ચો છે તે બારોબાર નીકળી ગયો છે। જે પછી વિગત આવે આણાના નામે લોકો પાસેથી ફંડ ફાળા પણ લીધા છે। ગત રોજ જે કુવાડવાના એક ઉદ્યોગપતિએ કહ્યું કે 16 થી 20 લાખ રૂપિયા આણાના મેં કરી આપ્યા છે। બારોબારથી રસોડાનો ખર્ચો પણ તેણે આપ્યો છે। સૌથી મોટો સવાલ અત્યારે એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે વિક્રમ સોરાણીએ સમૂહ લગ્ન કર્યા કે પછી આ ધંધો શરૂ કરી દીધો છે તેવા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પણ આક્ષેપ કર્યો હતો કે આની પહેલા પણ વિક્રમ સોરાણીએ આ જ પ્રકારના લગ્ન કરી અને ખોટા દાગીનાને નાણાં કમાણી કર્યા હોવાની વિગત સામે છે તેવા આક્ષેપો કર્યા। એટલે સૌથી મોટો સવાલ છે કે રાજકોટમાં અચાનક જ સમૂહ લગ્નની અંદર વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક મેલિન મુરાદ હોય તેવું લાગે। જોડાવા બદલ રહીમ, આભાર આપનો।